મોડી રાત્રે કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે। રાત્રિ દરમિયાન પરિવાર સાથે સૂતેલી બાળકીને અપહરણ કરી થોડે દૂર લઈ જઈ આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો, જે બાદ બાળકીને લોહીલુહાણ હાલતમાં ફરી માતા પાસે છોડી ફરાર થઈ ગયો હતો। બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી। સવારે માતાએ ઉઠીને બાળકીની હાલત જોતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। બાળકીને ગંભીર ઇજાઓ સાથે સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા તબીબોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી, જેથી કતારગામ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે। સુરતના કતારગામ વિસ્તારમાં 6 વર્ષની બાળકી મહાનગરપાલિકાના ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ખાતે પોતાના પરિવાર સાથે સૂઈ રહી હતી। રાત્રિના એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને તેને ઊંચકીને લઈ ગયો હતો। તેણે પહેલા બાળકીને ચોકલેટની લાલચ આપી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું। ઘટના સ્થળ ચાર્જિંગ સ્ટેશનથી માત્ર 50 મીટર જ દૂર હતું, જ્યાં હેવા અને માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ બાદ તે બાળકીને ફરી પાછી ચાર્જિંગ સ્ટેશન નજીક મૂકી ગયો હતો। બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી। 15 માર્ચની સવારે જ્યારે માતા જાગી ત્યારે બાળકી લોહીલુહાણ હાલતમાં હતી। માતાએ જ્યારે પૂછપરછ કરી ત્યારે બાળકીના શબ્દો સાંભળી માતા પણ શોકમાં પડી ગઈ હતી। બાળકીએ માતાને કહ્યું કે કોઈ કાકા મને લઈ ગયા હતા। બાદમાં માતા પિતા તરત જ બાળકીને લઈને સ્મીમેર હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં તબીબોએ બાળકીની હાલત જોઈને પોલીસને પણ જાણ કરી હતી। આ મામલે ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું હતું કે 14 માર્ચની મોડી રાતથી 15 માર્ચની વચ્ચે 5 થી 6 વર્ષની બાળકી સાથે અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યું હતું। પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો આરોપીની શોધખોળમાં લાગી છે। પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી તપાસ કરી રહી છે। બાળકી આરોપીને અડધી રાતે જોયો હતો અને તેની યાદ છે તે પ્રકારે આરોપીના ચહેરાનું પ્રાથમિક વર્ણન કર્યું છે। પોલીસ પાસે આજે સવારે સ્મીમેર હોસ્પિટલથી એક વર્દી મળી છે। બહુ ગંભીર પ્રકારની બનાવ બનેલ છે એવું જણાવવામાં આવે છે, જેની અંદર એક 6 વર્ષની દીકરી છે જે રાત્રે એની મમ્મી પાસે આ જગ્યા જે છે એની પર સૂઈ ગયેલી હતી। કોઈ અજાણ્યો ઈસમ છે એ છોકરીને ઉપાડીને એની પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો હોય એવી પ્રાથમિક માહિતી વર્દીના આધારે જાણવા મળેલ છે। દીકરીને અત્યારે હાલમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે એની સારવાર ચાલી રહી છે અને પોલીસ આ અનુસંધાને આ બનાવની જે વર્દી છે એની પોલીસ ગુનો નોંધીને એની કામગીરી અત્યારે તપાસ કરવા જઈ। બાળકી ફૂટપાથ પર ઈવી ચાર્જિંગ સ્ટેશન પાસે માતા અને ભાઈ બહેનો સાથે સૂતી હતી ત્યારે આરોપીને તેને ઉઠાવી ગયો હતો। આરોપી દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને પરત તે જ જગ્યાએ મૂકી ગયાનું તેની માતાએ જણાવ્યું હતું। બાળકીની હાલત હાલમાં સામાન્ય છે અને તે વાતચીત પણ કરી રહી છે। પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। હાલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું સ્મીમેર હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ગાયનેક વિભાગ અને સર્જરી વિભાગના અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક સર્જરી હાથ ધરવામાં આવી છે। બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે। બાળકીનું ચિકિત્સકો સતત નિરીક્ષણ કરી રહ્યા છે।